નયન રોજ જોશો વ્લોગ હે રોકાઈ જા એટલે યાર તનુ ભૂયો જો જય શ્રી કૃષ્ણ શ્રી રાધે કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં ગાઈઝ આજની શરૂઆત થાય છે આપણે મહાદેવના મંદિરેથી ફેવરેટ જગ્યા કાલ તમને દર્શન કરાવું કારણ કે આજ છે ને મને આજ કુદરતી આ બહુ દુખવા મળ્યું આજ પાછું યાર બહુ દુખે છે હું થઈ ગયું છે ને એ જ નથી ખબર પડતી અને આપણે સવારમાં મગુબેનને એ પણ વહી ગયા છે અને આપણે જઈએ નકશુભાઈ અત્યારે શું કરે છે રમતું હશે જોઈજો તમે તો ફટાફટ આપણે નીકળીએ ઘરે અને ઓલા બેનને મેં સામેથી કહી દીધું મેં તો કાંઈ હું ખા લેતા જ નહીં થયું અને ચાલો લેટ્સ ગો ઘરે આજ કાંઈ બહુ વાત કરવાનું મન નથી થતું કાંઈ મજા નથી આવતી દુઃખે છે બહુ અને ગાડી હું આવડી લઈને આવ્યો છું મારી તો કાંઈ મહાદેવના મંદિરે આવી ગયો અને ચાય નાસ્તો હજી બાકી છે થોડોક કેમ કે અત્યારે મમ્મીને કામ કરે છે આવડી ગાડી તો આપણે અહીંયા છે હમણાં ઘડી કરીને પાછા આપણે મળીએ ટ્રીપ મામા થમ્સઅપ વાળા આવ્યો હે હા ગાઈ કોણ આવ્યું થમ્સઅપ વાળા આવ્યા એટલે હા એટલે થમ્સઅપ વાળા આવ્યા મોમ ઋતિક કહે છે થમ્સઅપ વાળા આવ્યા અને વરસાદે આવ્યા એટલે થમ્સઅપ વાળા આવ્યા અને વરસાદ વાળા આવ્યા એમ છોડાય હા અને આ જો તમારે હા અમારે છે ને હા અત્યારથી પ્રેક્ટિસ કર માખ્યું કેમ બમણે કેમ હા માખ્યું ઉડાડ ગાંધી જો આ મેરે થમ્સઅપ વાળા હવે કેટલી ઉતારે શું છું લા હે એને નથી લેવાનું સડ્ડી નથી પહેરી એને અને અમારે નકશુભાઈને નાવું નહોતું પણ એની મમ્મીએ પરાણે નવડાવી દીધો છે એટલે રોવે છે જો આમે જો સામે જો હાલો મામા એક ગેનિંગ રમ નહીં એક ગેનિંગ રમ નહીં તમે કાઢી હાલી હું નીકળ્યો યાર તનુ ભૂયો જો તનુ ભૂયો જો મારો ભાઈબંધ તો તનુ હોત ને તો આજ આને કહેત નહીં પણ તનુ સવારમાં ભૂયો જોશે એટલે મારે હારવાના દિવસો આવી જશે એટલે જોઈએ આપણે સમજો હવે આવે એટલે તનુ મારા ટીમમાં બરોબર તારી કરતાં તો એ સારું રમે છે હું એ નહીં બોલે કાંઈ તો જી આગળ શ્રાવણ મહિનો ટૂંક સમયમાં આવી રહ્યો છે ઓલા શ્રાવણ મહિનામાં હું કેટલો શરમાતો હતો આ શ્રાવણ મહિનામાં કાંઈ શરમ વરમ થાય અને અમારા મોટા બા પણ બહુ શું છે મજામાં બસ અને અગાઉથી કહી દીધું મજામાં એવું છે હાથમાં ચોખા કેટલા અવાજ હો મોડું થાય પછી 11:30 થવા આવ્યા બસ હાલો ફટાફટ તને નહીં કાંઈ બાપા રમકડા વાહ લાવો રમકડા લાવો દીદી આટું ક્યાં છે દીદી આટું તું મંદિરે નતો આવતો ને સંભાળે છે તને બધાય ઓલી દીદી સંભાળે છે કે ભાઈ કઈ ગયો હોય કે બક્તર ખામાં એમાંથી કાંઈ આવે છે ખાવાનું આવે છે કાંઈ શાક રોટલા આવજો બાપા બસ હજી આજ હું તમને બાપા કાંઈ નહીં તમને કાંઈ નહીં કહેવાનું મારે ગાય આને કંઈક કહું ને એટલે આ ગોળી મારશે મને એવું ન હાલે એ હાલે એ શું કર્યું નવું આવ્યું કાક એ આમ કાક નવું આવ્યું નકશો બિચારો વાટે છે કે મામા કે મંદિરે લઈ જાઓ ને આમ તો મંદિરે જવું છે તો આમ કરે જોજો હમણાં કહું હા મંદિરે જવું છે જો કર્યું ને સવારમાં હું તૈયાર તો છો નહીં તું આપણે સાંજે 5 વાગ્યા પર જાશું હો ને નકશો કાંઈ ગયો નકશો એ ફુવારો હાથમાં આવી ગયો ફુવારો એ ગાય છે એને ફુવારો લેવો છે એ ફુવારો જો એને આપી દે ને તો આખા ઘરમાં પાણી એ કાંઈ જોવે ને કે આ ઇલેક્ટ્રિક વસ્તુ કહેવાય હાલે ભેંડો ખાઈ લે મામી આપે જો બસ હે હાલ તો ઋતિક તૈયાર થઈ ગયો ઋતિક ની કાલો સ્કૂલે જવાનું ચાલો જો હવે સેવડો ખાય છો સેવડો ખાય છે નકશુભાઈ અમારે સમોસાની પ્લેટ પહેલાં નાની હતી બરાબર પહેલાં એટલીક જ હતી પીળી તો સમોસા જેમ હાલવા પડ્યા ને એમ પ્લેટ મોટી થતી ગઈ અને પોપકોર્ન પણ 3-4 ઉભી ગયા છે અત્યાર સુધીમાં કાલ સાંજે ઉતાર્યા હતા તો ગાડીમાં પેટ્રોલ પણ પુરાવાનું છે અને દવાખાને પણ જવાનું છે અને ઋતિકને પણ મૂકવા જવાનું છે તો તમે વિચારો હું કેટલા વાગે 11:30 થયા છે
એટલે મિનિમમ 1:30-2 વાગ્યા કોર ઘરે આવીશ, તમે જોઈજો. અને હું કદાચ એવું લાગે તો મારે લાઈવ પણ થવું પડશે. હવે તો રોજ થવાનું લાઈવ. પેટ્રોલ પુરાવા પહેલાં, પછી દવાખાને ઋતિકને મૂકવા, અને હવે બીજું પણ કામ વધ્યું છે, છાશ લાવવાની. ઓલી ઠેલી લેતા 15 ખાટી લાવવાની છે, છાશ એ લાવવાની છે. હા હે આજ તો પડ્યા દિન રહી ગયા. આને શું છે? હા આવું છે. 5 વાગે લઈ જાઓ ને આપણે. મામા આમ જો ઋતિકને લેવા જાય 5 વાગે વહી જવાનું લે, તો હમણાં ઘડીક રહીને લઈ જાઓ ને. મેં કીધું ગાય સાવી ક્યાં કઈ નહીં તો ઘડીક તો બી જો હું. અને હવે આપણે ચા છે, ચા શું હશે, દવા લેવાઈ ગઈ છે. અને હવે સીધા આપણે ઘરે જઈએ, અને છાશ પણ લેવા જવાની છે હજી. ઘરે શું જઈએ બે જા. તો ગાય ગાડી પાર્કિંગ કરું છું અને લઈ આવું છું છાશ 15 કાઢી. લાવો ઠેરી, ચાલો ફટાફટ લઈ આવું. અને ગાય ચાલો આપણે છાશ પણ લેવાઈ ગઈ છે, અને હવે સીધા આપણે ઘરે મળીએ. અત્યારે તે ગીત વાગે, અત્યારે તે કકડાટ થાય, ઘોંઘાટ થાય, અવાજ આવે, ધ્વનિ પ્રદૂષણ થાય. કેમ કે મારો બ્લોગ ચાલુ હોય ને તે જ થાય બધું. અને છાશ લઈને આવી ગયા, દવા લઈને આવી ગયા, અને હવે બેસી જાય જમવા. મમ છાશ લેતા હોય? હા મારા પપ્પા આપ્યા હતા મને 100 રૂપિયા. હા તો છાશ લેતા વાલો, ઓનલાઈન કરાવી મેં. મારે 100 આપ્યા અને દવાને આપ્યા તમે. હા નહીં 100 આપ્યા અને છાશ ને આપ્યા બસ. તો ગાઈસ જમવા બેસી જાય ફટાફટ. ચાલો વાગી ગયા સ્ટોર. તો ગાઈસ આપણે સબુબેનને મૂકવા જવાના છે, અને માલમાં છે ઋતિકને લેવા જવાનું છે. તો ફટાફટ 2 કામ કરી નાખું ને પછી પાછું માલ લેવા જવાનું છે. તો ચાલો સબુ રોકાઈને જ જાવ તમારે? હા ઘરે જવું પડશે. જો બસ ને રોકાઈ જવાનું એટલે એ ગેમ કહેવાય ગાય. ઓ હે અચ્છું છે. તો ચાલો ગાઈસ ગાડી ફટાફટ ઉતાર લઈએ. ખુરશીને સાઈડમાં જવાથી. હાલ ભાઈ આમ આગી વઈ જા. તો ગાઈસ આપણે નકશુભાઈને મહેંગી આપી છે. ઘરે જઈને 2 મહેંગી ખાઈ લે 15 મિનિટમાં. બરાબર. એને ચોકલેટ આવું નહીં દેવાની, હવે મહેંગી દેવાની એને. અને આવડિયા ગાડી લઈને જાઉં છું, કેમ કે સૌને ઉતારતા આવું, પછી ઋતિકને લઈ આવું, અને ગાડી વેલપા રાખું, પછી માલ લઈ આવું. તો આપણે ફટાફટી કામ કરીએ. ઋતિકભાઈને સ્કૂલે તો પહોંચી ગયો છું. સબુને ઉતારવા જવા હતા ત્યાં સામે જ રિક્ષા હતી, સામે જ રિક્ષા ઊભી હતી. મેં કીધું ભાવનગર, કે આ બે જાવ ફટાફટ બેહાડી દીધા. સબુ નહીં તો વારે ન લાગે, એમાં ટાઈમે મારો વેસ્ટ ન જો. અને મેં તો હાલો આપણે એ કામ થઈ ગયું. ટાઈમ વેસ્ટ ન થવો, ટાઈમની વેલ્યુ કિંમત હોવી જોઈએ, વેલ્યુ બરાબર. એટલે મેં તો હાશ, અને મેં તો ફટાફટ મેં તો હવે ઋતિકને લઈ આવું. તે મેં તો ખોટો ઘરે નથી જવું. મેં તો ઘરે જઈશ ને તો ખોટો ટાઈમ બગડી જાય, સેટલમેન્ટ આખો બગડી જાય, અને બધું વિખાઈ જાય. એને કરતાં ચાલે મેં કીધું ઋતિકની સ્કૂલે ઘડીક 5-10 મિનિટ બેસ્યું, પછી આવવાનું છે તે ઋતિકને લઈને પછી એવું ખાડિયામાં જવાનું, પછી માલ લેવા જવાનું. અને અત્યારે આજ મારે વાળ પણ કાપવાના છે, કારણ કે શ્રાવણ મહિનો આવશે, શ્રાવણ મહિનો આવવાનો જ ને, એટલે વિચાર છે કે દાઢી નહીં કરવાની અને વાળે નહીં કાપવાના શ્રાવણ મહિનામાં. એવો મેં વિચાર્યું છે. હવે તો આપણે જે વિચાર્યું એ તો કરવાનું છે જ તે. તો હમણાં ઋતિકભાઈ એટલે મળી આવી આપણે એને. ત્યાં લાગી ઘડીક બેઠું અહીંયા. આ ગાડી છે આપણી ગારવાળી. આ તો જો કેટલો ગારો હોય. અહીંયા જ જો, અહીં તો ઓલો તેલનો ધાબો પડી ગયો, ધાબો. શું વાત છે હા? બધાને પહેલા થોડોક આગો તો રે. ઓ હે બધાને પહેલા એમ ને. આજ આવું તું એને વ્લોગમાં આવું છે ને ગાઈસ. આ ભાઈબંધ ભાઈબંધ અહીંયા આવી તો ખરા. શું છે તારું નામ? નયન. રોજ જોશો વ્લોગ? હે વાહ, આજ તો તું આવીશ.
કયું ગામ અહીંયા જ તે હા શિવાય વાહ ભાઈ વાહ કેટલું ભણે આની આરે જ તે નવમાં એટલે આની હારે હારે જ છે લે વાહ આનંદ મને કીધું ને બોલાય છે ઋતિક ને હાલ આવું છે ના ના હું ભાઈ બનાવે ભાઈ બનાર આવી વહી જઈશ સારું વાંધો નહીં હાલો કાલે તું આવી જઈશ બ્લોગમાં બરોબર ને બસ માલ લઈને આવી ગયા છે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને મોંમાં તમારે કાંઈક કરે છે લીમડો બીમડો કાંઈક શું દેખાય છે મને અને વ્લોગ આપણે આને કરી નાખીએ આજ વહેલા હાર એટલે આને કરું છું ના આમ તો ટાઈમ જ છું કાંઈ કરતાં તો આજ થોડોક મોડો છે કાલ તો સવા છે વ્લોગ એને કર્યો હતો કા અને એમાં એવું કારણ છે કે હું વાળ કપાવવા જાઉં છું હું અને ઋતિક જી આવી ને વાળ કપાઈ આવી ફટાફટ અને શ્રાવણ મહિનો આવે છે એટલે પછી તો કપાવાનો વારો આવશે નહીં તો ફટાફટ વ્લોગ એન્ડ કરી નાખ્યા મેં ફોન કરી દીધો છે ભાઈબંધને કે આ કે ફોન કરું છું મેં કીધું વાંધો ને ફટાફટ મેં કીધું તો મેં કીધું એન્ડ કરી નાખું વાગ્યા છે 6:45 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો બાઈક મૂકવાના કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ કાલે નફા મસ્ત મજાના અને કા વ્લોગમાં તને બહુ ભાવે ખબર ને